સુરતથી એફઆરસીને ઘોળીને પી જનારી 800થી વધુ શાળાઓને નોટિસ પાઠવવામાં આવી। 800થી વધુ ખાનગી શાળાઓએ એફિડેવિટ વગર જ ફી વધારો કરતા નોટિસ। એફઆરસીએ દક્ષિણ ગુજરાતની 800થી વધુ શાળાઓને નોટિસ ફટકારી છે। 7 દિવસમાં નોટિસનો જવાબ નહીં આપે તો કચેરી પર હાજર થવું પડશે। નોટિસમાં એફિડેવિટ કે દરખાસ્ત ન કરવા પાછળના કારણોનો પણ ખુલાસો માંગ્યો। 40% શાળાઓએ હજુ સુધી નોટિસનો નથી આપ્યો જવાબ। સુરત અને દક્ષિણ ગુજરાતની કેટલીક સ્કૂલોએ એફઆરસી જે કમિટી છે તેના નિયમોનું પાલન નથી કર્યું અને તેના કારણે એફઆરસી કમિટી દ્વારા જે 800થી વધુ સ્કૂલોને નોટિસ આપી છે। શું હકીકત છે, શું કારણ છે નોટિસ આપવાનું અને કઈ રીતે હવે કાર્યવાહી થઈ શકે છે, તો એફઆરસી કમિટીના જે સભ્ય છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું। સાહેબ, સ્કૂલોને નોટિસ આપી છે, શું કારણ છે અને કેટલી સ્કૂલોને નોટિસ આપી છે? ફી નિર્ધારણ એક્ટ જ્યારે 2017માં અમલમાં આવ્યો ત્યારથી જે તે સંચાલકો શાળા ચલાવી રહ્યા છે તે પોતાની તેમણે ફી મંજૂર કરાવવાની હોય છે અને એની જે આખરી તારીખ હોય છે એ દર વર્ષે, એટલે આગલા વર્ષ માટે કરવું હોય તો અત્યારે 2023માં 31 ઓક્ટોબર 2023ના દિન છેલ્લી તારીખે એમણે 2024-25 માટે અરજી કરવાની હતી। એ જે સંચાલકો ચૂક્યા છે અથવા તો એ પહેલાં પણ પૂર્વે જે શાળાઓ શરૂ થઈ હોય અને એમણે ફીમાં મંજૂરી લીધી નથી એવી શાળાઓ 800 જેટલી શાળાઓ દક્ષિણ ઝોનની એને નોટિસ આપવામાં આવી છે। સાહેબ, શું લાગે છે એફઆરસી કમિટીને આ લોકો ગણતા નથી અથવા તો કે તેમને અવગણના કરશે? કેટલીક વાર એવું જે સ્લેબ નક્કી થયો છે એક્ટ મુજબ, પ્રી પ્રાઇમરી 15,000, સેકન્ડરી અને હાયર સેકન્ડરી કોમર્સ માટે 25,000 અને સાયન્સ માટે 30,000। આનાથી નીચે ફી કેટલીક વાર સ્કૂલો જે લઈ રહી છે એમાં એ લોકોનું માનવું એવું પણ ક્યારેક છે કે અમારે ફીના સ્લેબ કરતાં ઓછી ફી છે એટલે મંજૂરી લેવાની જરૂર નથી, પરંતુ હકીકતમાં 1,000 રૂપિયા પણ ફી લેતા હોય કોઈ અને 1,100 ફી કરવી હોય તો એને મંજૂરી લેવી પડે અને ન વધારવી હોય તો પણ એફિડેવિટ રજૂ કરીને એને નીલ રિપોર્ટમાં પણ મંજૂરી લેવી પડે, કારણ કે આરટીઈના નિયમ મુજબ દર વર્ષે ફી મંજૂરીનો રિપોર્ટ એમને સબમિટ કરવો પડતો હોય છે। સાહેબ, સ્કૂલો તરફથી હવે કદાચ જવાબ રજૂ કરવામાં આવશે, કોઈ નાના મોટા જવાબ રજૂ કરી અને છટકબારી કરશે તો કદાચ આગળની કાર્યવાહી કઈ રીતે થઈ શકે? કદાચ જવાબ સંતોષકારક ન હોય તો સ્કૂલો સામે કઈ રીતે કાર્યવાહી એફઆરસી કરી શકે છે? જવાબ સંતોષકારક જો નહીં હોય તો ચોક્કસપણે જે નિયમ મુજબ કાયદાકીય નિયમ છે એના મુજબ સ્કૂલને શિક્ષાત્મક પગલાં, દંડની રકમની જોગવાઈ પણ છે એ ભરવી પડશે। પરંતુ કેટલીક વાર કેટલાક જૂના ખૂબ ટ્રસ્ટો છે, એવા ટ્રસ્ટ જે છે કે જે સાર્વજનિક ટ્રસ્ટ છે અને જે આચાર્ય અને ક્લર્કના ભરોસે ચાલતા હોય છે, ત્યારે રૂરલ વિસ્તારમાં એમણે કંઈક શરત ચૂક્યા હોય અને જ્યારે એ પોતાનો ખુલાસો કરે તો એમને જે તે સમય સૂચકતા એ કરી અને રેગ્યુલાઇઝ કરવા માટે અમે પ્રયત્ન કરીશું। જે રીતે જોઈ શકાય તે પ્રમાણે દક્ષિણ ગુજરાતની 800થી વધુ સ્કૂલોએ જે રીતે એફઆરસી જે કમિટી છે તેને નિયમોનું જે ઉલ્લંઘન કર્યું છે, એટલે કહી શકાય છે હાલમાં તો એફઆરસી તરફથી પ્રથમ નોટિસ આપવામાં આવી છે। જો સંતોષકારક 7 દિવસની અંદર જો જવાબ નહીં મળે તો આવનારા દિવસોની અંદર દંડની કાર્યવાહી સુધી, નોટિસ આપવાની જે કાર્યવાહી સુધીની જે કાર્યવાહી છે તે એફઆરસી કમિટી કરી શકે છે। ત્યારે હવે જોવાનું કે સ્કૂલો તરફથી કઈ રીતે રિપ્લાય આપવામાં આવે છે અને આ જે નિયમો છે તે નિયમોની અંદર કઈ રીતે જવાબ આપશે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।